હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય પીટી એટલે કે શારીરિક શિક્ષણમાં વાર્ષિક પરીક્ષા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાનો છે. પહેલું, બસ્તીના મુખ્ય પ્રકાર કેટલા છે? તો જવાબ છે 2. બીજું, બસ્તીમાં કયા એક આસનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ડી, પશ્ચિમોત્તાનાસન. ત્રીજું, જલનીતિના અંતે કયું કર્મ કરવું આવશ્યક છે? જવાબ છે ડી, કપાલભાતિ. ચોથું, કયું ષટકર્મ ઉધ્વ જયુગત રોગોમાં ફાયદો આપે છે? જવાબ છે બી, નેતિ. પાંચમું, આજના સમયમાં રબરનું પાતળું કેથેટર કયા કર્મમાં વપરાય છે? જવાબ છે બી, સૂત્રનેતિ. છઠ્ઠું, નીચેના બંધમાંથી કયા બંધનો ઉપયોગ નૌલિ કર્મમાં થાય છે? જવાબ છે ડી, ઉડ્ડયન બંધ. સાતમું, ત્રાટક ક્રિયા દ્વારા કયા અંગને વિશેષ ફાયદો થાય છે? જવાબ છે સી, આંખ દ્વારા આંખને. આઠમું, ચહેરાને કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી ષટક્રિયા કઈ છે? જવાબ છે એ, કપાલભાતિ. નવમું, કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં વધુમાં વધુ કેટલા સ્ટ્રોક કરવા જોઈએ? તો જવાબ છે ડી, 120. 10મું, કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે? જવાબ છે ડી, રેચક. 11, કેવલ કુંભકમાં વિશેષ શું અનુભવ થાય છે? જવાબ છે ડી, મનની પ્રસન્નતા. 12મું, ષટકર્મને શાસ્ત્રમાં શા માટે વધુ મહત્ત્વ આપેલ છે? જવાબ છે એ, યમ નિયમ માટે. 13મું, ષટકર્મોની જેમ આયુર્વેદ શાસ્ત્રમાં શુદ્ધિ માટે કેટલા કર્મ દર્શાવ્યા છે? જવાબ છે ડી, પંચકર્મ. 14, કયા આસનમાં મુખની આકૃતિ સિંહ મુખ જેવી થાય છે? જવાબ છે બી, સિંહાસન. 15, કયું આસન ઊંધા સૂઈને કરવાનું હોય છે? જવાબ છે બી, મકરાસન. પ્રશ્ન 16, કયા આસનમાં શરીરની આકૃતિ ત્રિકોણાકાર થાય છે? જવાબ છે ડી, ત્રિકોણાસન. 17, કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું હોય છે? જવાબ છે એ, બદ્ધ પદ્માસન. 18, કસરત કરવાથી સ્નાયુઓ કેવા થાય છે? જવાબ છે બી, સ્નાયુઓ મજબૂત થાય છે. 19, ખોરાકના કયા ઘટકમાંથી સૌથી વધારે કેલરી મળે છે? જવાબ છે સી, ફેટ્સમાંથી. 20, 1 ગ્રામ કાર્બોદિત પદાર્થમાંથી કેટલી કેલરી શક્તિ અથવા ગરમી મળે છે? જવાબ છે બી, 4 કેલરી. 21, વાતાવરણ એટલે શું? તો જવાબ છે એ, માનવ વિશ્વને ઉપયોગી આવરણ. 22, કચરા પૂંજામાં શેનો સમાવેશ થાય છે? તો જવાબ છે સી, ઘન સૂકો કચરો. 23, ગોબર ગેસમાં કયા વાયુની ગેરહાજરી હોય છે? જવાબ છે એ, ઓક્સિજન. 24, ક્ષયના રોગીને શરૂઆતમાં ક્યારે ઝીણો તાવ આવે છે? તો જવાબ છે ડી, રાતના સમયે. ત્યારબાદ 25, ટાઇફોઇડ રોગના જંતુઓ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? જવાબ છે ડી, આહાર, પાણી, દૂધ મારફતે. 26, મરડો થવાનું કારણ? તો જવાબ છે ડી, અમીબા નામના સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશવાથી. 27, લાંબી દોડમાં કેવું પ્રસ્થાન લેવાય છે? જવાબ છે ડી, ખડું પ્રસ્થાન. 28, 100 મીટર વિઘ્ન દોડમાં વિઘ્નની ઊંચાઈ કેટલી હોય છે? જવાબ છે બી, 0.840 મીટર્સ. 29, વિઘ્ન દોડમાં હરીફે કેટલા વિઘ્નો પસાર કરવાના હોય છે? જવાબ છે સી, 10. 30, લાંબી દોડમાં કઈ દોડનો સમાવેશ થાય છે? તો જવાબ છે સી, 3000 મીટર દોડ. 31, લંગડી ફાળકૂદમાં પહેલું કૌશલ્ય હોય છે? જવાબ છે ડી, લંગડી. 32, પુરુષો માટે બરછીનું મહત્તમ વજન કેટલું હોય છે? જવાબ છે એ, 825 ગ્રામ.
33. બચ્છી વહનના કુલ કેટલા પ્રકાર છે? જવાબ છે સી 3. 34. સ્પર્ધામાં 6 થી ઓછા સ્પર્ધક હોય તો દરેકને કેટલી તક આપવામાં આવશે? જવાબ છે બી 6. 35. વોલીબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? જવાબ છે સી 18 મીટર. 36. વોલીબોલની રમતમાં સમય કેટલો હોય છે? જવાબ છે ડી સમય હોતો નથી. 37. બેઝ પ્લેટ કેટલા ચોરસ ઇંચની હોય છે? જવાબ છે ડી 15 ઇંચ × 15 ઇંચ. 38. ખેલાડીએ પોતાના નંબર ક્યાં દર્શાવવાના હોય છે? જવાબ છે ડી ટી શર્ટની પાછળ. 39. દાવ લેનાર ખેલાડી ક્યાં ઊભો રહે છે? જવાબ છે સી બેટર બોક્સમાં. 40. પિચર પિચિંગ ક્યારે શરૂ કરે છે? જવાબ છે બી દડો ઝીલનાર કેચર બોક્સમાં હોય ત્યારે. 41. બે ખેલાડીઓ સામસામા પક્ષના એક સાથે ફાઉલ કરે તો રમત કેવી રીતે ફરી શરૂ કરવામાં આવે છે? તો એ તમારે સ્વપ્રયત્ન કરવાનો છે. 42. ટેબલ ટેનિસની રમતની શોધ શરૂઆતથી અત્યાર સુધીમાં તેના જે નામ હતા તેમાંથી નીચે એક નામ ખોટું હોય તે શોધી કાઢો. જવાબ છે બી આસીમા. 43. સિક્કા ઉછાળમાં જીતનાર શાની પસંદગી કરે છે? જવાબ છે એ બાજુ કે સર્વિસિંગની. 44. સિંગલ્સમાં પહેલા 5 ગુણ પછી સર્વિસ કરનાર શું થશે? જવાબ છે બી ઝીલનાર. 45. કુસ્તીની રમતમાં કેટલા રાઉન્ડ રમાય છે? જવાબ છે બી 2. 46. કુસ્તીની રમતમાં કેટલા અધિકારીઓ હોય છે? જવાબ છે ડી 4. 47. નીચેના કૌશલ્યોમાંથી જુડોનું એક કૌશલ્ય ખોટું છે તે શોધી કાઢો. જવાબ છે એ ફ્લોટિંગ ડ્રોપ. 48. કરાટે રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો. તેનો જવાબ છે એ 8 મીટર × 8 મીટર. 49. નીચેના પૈકી હાથ દ્વારા બચાવનું કૌશલ્ય કયું છે? જવાબ છે ડી જોડાનું કે. અને 50. કયા આક્રમણ માટે સ્પર્ધામાં ગુણ 3 મળે છે? જવાબ છે સી સનબોર્ન. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.